પાદરા નગરપાલિકા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે ત્રિદિવસીય વસ્તી ગણતરી તાલીમ કેન્દ્રનું આયોજન કરાયું। પાદરા નગરપાલિકા દ્વારા પાદરા શહેર અને તાલુકામાં આગામી 1 થી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના ભાગરૂપે 17 મે 2024 થી 30 મે 2026 સુધી સેલ્ફ એન્યુમરેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરીને સફળ બનાવવા માટે પાદરા પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે વિવિધ વિભાગોના કર્મચારીઓ માટે તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ તાલીમ કેન્દ્ર 3 દિવસ સુધી ચાલશે, જેમાં તમામ ગણતરીદારોને વસ્તી ગણતરી અંગે સંપૂર્ણ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પ્રથમ વખત ડિજિટલ માધ્યમથી વસ્તી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે। ઘર ગણતરી દરમિયાન કુલ 34 પ્રશ્નોના આધારે માહિતી એકત્રિત કરવામાં આવશે। નાગરિકો માટે સેલ્ફ એન્યુમરેશન વેબ પોર્ટલ પર જઈ પોતાની માહિતી સ્વયં ભરી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ઘર યાદીમાં મકાન નંબર, મકાનના ઉપયોગ, દિવાલ અને છતની વિગતો, કુલ રહેણાંક જગ્યા તેમજ કુટુંબ સભ્યોની સંખ્યા માહિતીનો સમાવેશ કરવામાં આવશે। તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગણતરીદારો જ્યારે આપ સુધી પહોંચે ત્યારે તેઓને જરૂરી સહકાર આપી પોતાની માહિતી યોગ્ય રીતે સબમિટ કરવામાં મદદરૂપ બને। ભારતની વસ્તી ગણતરી 2027ના કામના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટરશ્રી અને તેમજ વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીના નોડલ અધિકારી તરીકે નિયુક્ત અપૂર્વભાઈ તથા અમારા હાલ નગરપાલિકાના વહીવટદારશ્રી અને પ્રાંત અધિકારી શ્રી ઐશ્વર્યા દુબે મેડમ સાહેબ તેમજ પાદરા નગર શહેર વિસ્તારના ચાર્જ અધિકારી શ્રી સંજયભાઈ પી પટેલ દ્વારા ભારતની વસ્તી ગણતરી 2027ની કામે તાલીમ જે અમારી યોજવાની હતી તે હાલ પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે પાદરા શહેરના જેટલા અમે નિયુક્ત કરેલ સ્ટાફ છે, એટલે કે ગણતરીદારશ્રીઓ અને સુપરવાઇઝરશ્રીઓની તાલીમની એક પ્રથમ બેચ અમારી પૂર્ણ કરવામાં આવેલ છે અને હાલ બીજી બેચ અમારી ચાલુ છે। ભારતની વસ્તી ગણતરી 2027ના કામે નિયુક્ત ગણતરીદારશ્રીઓ પોતાના વિસ્તારની અંદર જાય તો દરેક નાગરિકોને અમારી વિનંતી છે કે જે વસ્તી ગણતરીના ભાગરૂપે જે કુલ 34 પ્રશ્નો સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવે છે તેની માહિતી જ્યારે પણ ગણતરીદારશ્રી તમારા આંગણે આવીને પૂછે તો તેમને સહકાર આપજો। એ જ અમારી પહેલાં પહેલી તો તમને અપીલ છે।